ગુરુ તત્વને ઓળખવું, સમજવું અને માણવું. ગુરુ તત્વ રંગ અને સંગનો વિષય નથી. ગુરુ તત્વ એ તો આનંદનું મોજું છે. એકવાર આ તત્વ ઓળખાઈ જાય એટલે નાત જાતનો ભેદ વિસરાઈ જાય, સંપ્રદાયનો ભેદ મટી જાય. 3 ગુણ, 3 દેહ અને 3 અવસ્થાથી પર થઈ પરમ તત્વ સાથે મળાવી દે, અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય અને અંતમાં ગુરુ શિષ્યનો ભેદ પણ મટાડી આપે. સાચા સદગુરુને ક્યારેય એવો ભાવ નથી હોતો કે હું ગુરુ છું અને આ મારા શિષ્યો છે. ગુરુ એ દીવારને પણ તોડીને બંને એક જ તત્વ છે એની ઓળખાણ કરાવે છે કે હું અને તું અલગ નથી, એક જ છીએ. જ્યારે મનુષ્યના બધા ભ્રમના દ્વાર તૂટી જાય ત્યારે આત્મતત્વને ઓળખી શકે છે અને આ દાખલો સાચા સદગુરુ જ કરાવી શકે. અને શિષ્યને બ્રહ્મની સ્થિતિને પામવી હોય તો એમણે પણ ગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. સદગુરુની મહત્તા આખા જગતમાં કોઈની તુલના ન કરી શકાય. એક પથ્થર પણ પીગાળી દે એવી ક્ષમતા હોય ગુરુની અંદર, અને પથ્થર કે દીવારને